નમસ્કાર મિત્રો, કેમ છો? બધા મજામાં છો એવી આશા રાખી છે મિત્રો. અને આપણે તો સવારમાં બ્લોગ બનાવવાનું ચાલુ કરી નાખ્યું છે મિત્રો. મસ્ત તડકો કૂણો કૂણો આવ્યો છે અને આ બાજુ ટીંગુની મમ્મી પાણી લેવા જઈ રહી છે. તો પાણી થોડું ગરમ કરે અને અમારા ટીંગુ અંદર રડે છે તો એને ઠંડી પાડી દઈએ. કારણ કે મિત્રો રૂમની અંદર જો ટીંગુ કેમ રડે બેટા? કેમ રડે છે? હે કેમ રડે છે? કેમ રડવાનું ચાલુ કર્યું બેટા? હે બેટા એ શું કામ રડે છે? ઢીંગુ આ બાજુ રડી રહી છે. તો મિત્રો સવારમાં નાસ્તો બાસ્તો કરીએ અને પછી નીકળીએ કામ પર. અને કામ કરીને મિત્રો પાછા રૂમ પર આવશું તો એ પણ દ્રશ્ય બતાવીશું અને તઈનું બી થોડું દ્રશ્ય બતાવીશું. કારણ કે મિત્રો કાંઈક ના કાંઈક દ્રશ્ય તો વિડીયોમાં બતાવવું પડે છે મિત્રો, એટલા માટે. તો આ બાજુ પાણી પણ આવી ગયું છે. થોડું પાણી ગરમ થાય તો થોડી મજા આવે એટલા માટે. શું હવે પાણી ગરમ થાય એટલે પછી નાઈ લઈએ. કારણ કે મિત્રો ઠંડીમાં નાહવાની કંઈક અલગ મજા હોય છે એટલા માટે. બરાબર ને? ઠંડીમાં નાઈ જવાનું ને ખેતરે એટલા માટે. તો પાણી ગરમ મૂકી દીધું છે અને પછી નાસ્તો બાસ્તો કરીએ અને નીકળીએ ખેતરમાં. તડકો લાગે છે કૂણો કૂણો એકદમ એટલા માટે. તો મિત્રો આજનો વિડીયો તમને સારો લાગે તો પછી લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો. જય હિન્દ, જય ભારત, જય આદિવાસી. કેમ છો આદિવાસી? જય જોહાર. શું ઉતારે છે? દૂધી? શું વાત છે? લઈ મોકલવાની છે એમ ને? દૂધી કેવી કમ્પ્લીટ છે? બતાવો રે આ બાજુ તો વિડીયોમાં તો બતાવો કેવી દૂધી છે. એવી છે એમ? મસ્ત દૂધી છે. દૂધી ઉતારે છે આ બાજુ તમે જોઈ શકો છો મિત્રો. મસ્ત દૂધી નાની હજુ આવી દૂધી છે. દૂધી તો એટલા બધા બિયારણ. હે શું કર્યું? મેથી ઉતારવું પડે તારે. મેં તો શેરડી કાપું. ગોલ ને દેખી આવ પછી મેથી ઉતાર દે ફટાફટ. છોડીમાં તે વાંધો નહીં, તાર લઈ આવ ને ઓરી. તો મિત્રો આવું કઈક દ્રશ્ય છે. પાણી પણ આવી ગયું છે આ બાજુ. શેરડીમાં પાણી ચાલુ છે. મિત્રો આપણે પાણી લેવા ગયા હતા તો પાણી લઈને આવી ગયા છે મિત્રો. પીવાનું પાણી મિત્રો આવા નળમાં પણ આવે છે પણ કૂવાનું પાણી છે. અને આ થોડું ફિલ્ટર પાણી છે મિત્રો પીવા માટે. પેલું થોડું મડકું લાગે ને મિત્રો, એકદમ કમ્પ્લીટ નહીં લાગે એટલા માટે મિત્રો પાણી લઈને આવી ગયા છે. મસ્ત કેન તમે જોઈ શકો છો. અને આપણે આવી ગયા છીએ રૂમ પર અને જમવાની પણ તૈયારી થાય છે. તો હવે જોઈએ શું થઈ ગયું જમવાનું. ખાવા નહીં તો મારું બી થાળીમાં નાખી દે, ખાલી દે. હે મારું બી થાળી થઈ. તો મિત્રો મસ્ત ખીચડી વગેરે દીધી છે. આજે બપોરે કામ કરવા માટે ગયા હતા તો ખીચડી બનાવી દીધી છે. અને આ બાજુ ગાજર મૂળા અને બીટ. શું? બીટ ને ગાજર મૂળા. બીટ ગાજર મૂળા. તો મિત્રો કચુંબર પણ થોડું કટિંગ કરી નાખ્યું છે. બીટ ગાજર મૂળા. અને હવે આપણે મિત્રો જમી લઈએ. કારણ કે મિત્રો 1:30 વાગી ગયો છે આજે. અને આ બાજુ ખીચડી હવે રાહ જોઈ છે આપણી. તો જમી લઈએ. અને મિત્રો આગળ પણ સારું એવું દ્રશ્ય બતાવીશ તો વિડીયોમાં બન્યા રહેજો. અને આપણે ટીંગુ અહીં સુએ છે. બેટા શું કરે છે? એ શું કરે છે ટીંગુ? અંદર જોવા વિડીયોમાં. તો મિત્રો હવે જમી લઈએ અને આગળ પણ સારું એવું દ્રશ્ય બતાવું છું તો વિડીયોમાં બન્યા રહેજો મિત્રો. તો મિત્રો શેરડી કાપવાનું ચાલુ કર્યું છે. તમે જોઈ શકો છો શેરડી એકદમ નાના ટુકડા બનાવી દીધા છે મિત્રો. શેઠના બેન અને બનેવી આવ્યા છે તો એ લોકોને લઈ મોકલવાનું છે મિત્રો. એટલા માટે શેરડી કટિંગ કરી નાખી
શેરડી તમે જોઈ શકો છો. આ બાજુ દાંડવા પડ્યા છે. આ બાજુ તમે જોઈ શકો છો મસ્ત શેરડી. પાછળ ટામેટા છે મિત્રો. ટામેટા પણ એક ડોલ ભરીને નીકળ્યા છે મિત્રો. એવું કામ ચાલે છે મિત્રો. તો જોઈ શકો છો તમે મિત્રો. તો વિડીયોમાં બન્યા રહો. તો મિત્રો ગાડી ચાલી છે શેઠ લોકોની અને આ બાજુ કામકાજ ચાલી રહ્યું છે. તમે જોઈ શકો છો મિત્રો. મસ્ત જો જીસીબી લગાવ્યું છે. ડમ્પર કેટલા બધા પડ્યા છે તમે જોઈ શકો છો તળાવની પેલી બાજુ. અને આ સાઈડ પાણીનો ફુવારો તમે જોઈ શકો છો. આપણા શેરડીમાં પાણી ચાલે છે એટલે વધનું પાણી મિત્રો અહીં નીકળે છે તળાવમાં. એવું બધું કામકાજ ચાલે છે મિત્રો. મસ્ત. અને હવે દરવાજો બંધ કરી દઈએ. થેલી તમે જોઈ શકો છો. શાકભાજી લઈ મોકલવા માટે આ થેલી લઈને આવ્યો હતો. અને આ છોકરો બહુ હસે છે. કેમ હસે છે બોકુ? હે કેમ હશે? પપ્પા આવી ગયા એમ હે? ઓહો ટીંગુ શું કરે છે? મારી થોલો મારી છોકરી શું કરે છે? બોકો હસવા વાળો બોકો. હે હસવા વાળો. હે 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 હે. લે ચાલ ફટાફટ દરવાજો બંધ કરી નાખું. આ બાજુ રહો તો મારે એ બાજુ અવાય ને. ટીંગુ તો હવે દરવાજો બંધ કરી દઈએ બેટા. કેમ છો? હાય કર દો બધાને. હાય કર દો. હાય કર દો બધા લોકોને. હા શું વાત છે. તો મિત્રો ફટાફટ દરવાજો બંધ કરી દઈએ અને પાણી આ બાજુ ચાલુ કરવાનું છે ઝાડવાની અંદર. તો એ પણ મોટર પણ ચાલુ છે તો ભરી દઈએ અને પછી ખરેખર કામ ચાલુ કરી નાખીએ મિત્રો. મસ્ત દરવાજો બંધ કરી નાખ્યો છે અને હવે જઈએ આ ઠેલી મૂકી આવીએ. અહીં મૂકી દો. અને ટીંગુ જો આ તડકે પાછી બેહી ગઈ છે. એ ટીંગુ તડકે બેહી ગઈ બેટા. હા અમારે ટીંગુ ને તો એમ બેહી જાય. હટ આ કૂતરા કઈથી આવી ગયા? બહાર ટાંગી દો. અંદર નહીં મારે કામ છે બધું બહાર હજુ. કચરા પેટી છે આ બાજુ કોઠું છે. પાણી બધું ધોવા માટેનું. આ બાજુ પાણી પણ આવી ગયું છે તો હવે પાણીને પણ વાળી દઈએ. અને આવું કંઈક દ્રશ્ય છે મિત્રો બધું. આ બાજુ જો કેળા પણ લાગી ગયા છે. મસ્ત પાણી આવી ગયું છે. તો પાણી આ બાજુ પહેલા જવા દઈશું પછી આ બાજુ લસણમાં વાળવાનું છે.